સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડાયરેક્ટર તથા આચાર્યોએ અમદાવાદ અને સુરત ખાતે આયોજિત વિવિધ શિક્ષણ સમિટ અને લીડરશિપ કાર્યક્રમોમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે આયોજિત રીડેફિનિંગ એજ્યુકેશન એન્ડ સ્કિલિંગ ફોર અ વિકસિત ગુજરાત વિકસિત ભારત વિષયક શિક્ષણ સમિટમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા અને કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા. સમિટ દરમિયાન નવી શિક્ષણ નીતિ 2020, ડિજિટલ લર્નિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, સમાવેશક શિક્ષણ તથા ભવિષ્યમુખી શિક્ષણ મોડેલ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનથી શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમાં કેમ્પસ ડાયરેક્ટરને શિક્ષણ ક્ષેત્રના ભવિષ્યમુખી વિચાર સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને રૂંગટા વિદ્યાભવનના પ્રિન્સિપાલ દિવ્યજીતસિંહ ઝાલાએ સુરત ખાતે આયોજિત લીડરશિપ રિટ્રીટ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા. તેમજ સંસ્કાર વિદ્યાભવનની પ્રિન્સિપાલ શૈલજા સિંહ અને એકેડેમિક કોઓર્ડિનેટર રાધિકા પંડ્યા ફ્યુચર રેડી ડિજિટલ સ્કૂલ વિષયક ક્ષેત્રમાં ભાગ લીધો. વધુમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું છે કે આવા શૈક્ષણિક મંચોમાં ભાગ લેવાથી સંસ્થાઓની નવી વિચારસરણી અપનાવવામાં, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મૂકવામાં અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તથા ભવિષ્યમુખી શિક્ષણ આપવા વધુ પ્રેરણા મળે છે. અમદાવાદ ખાતે આયોજિત સ્કિલ ફોર વિકસિત ગુજરાત વિકસિત ભારતના સત્રમાં અમારા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસૂદન રૂંગટાજી તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલવંત મારવાલજીએ ભાગ લીધો. આ સત્ર દરમિયાન તેઓએ વક્તા તરીકે અમારી સ્કૂલમાં ચાલતા સ્પેસ સાયન્સ, ડિજિટલ ઇન્ડિયા તથા AI રોબોટિક્સ એના વિશે પણ માહિતી આપી અને કઈ રીતે સ્કૂલોમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે તેની વિગતે તેઓએ ચર્ચા કરી. ત્યારબાદ સુરતમાં લીડરશિપ રિટ્રીટના કાર્યક્રમમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટને આધીન 2 શાળાઓ રૂંગટા વિદ્યાભવન અને સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંસ્કાર વિદ્યાભવનના આચાર્યોએ આ લીડરશિપ રિટ્રીટ કાર્યક્રમમાં ભાગ લીધો અને તેઓને ત્યાં સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે જે સંસ્કાર ભારતી ટ્રસ્ટનું મિશન છે ડિજિટલ સાથે આધુનિક યુગના જે બદલાવો છે એની સાથે સાથે શિક્ષામાં કઈ રીતે બદલાવ થાય, નેતૃત્વનો વિકાસ કઈ રીતે થાય એના સંદર્ભમાં ત્યાંના કોઓર્ડિનેટર રાધિકાબેન પંડ્યા અને સાથે પ્રિન્સિપલ શ્રીમતી શૈલજા મેડમે પણ ડિજિટલ સ્કૂલ વિષયકના સત્રમાં ભાગ લીધે. આ 3 સત્ર એ શાળાની ટ્રસ્ટની પ્રતિબદ્ધતા બતાવે છે નેતૃત્વમાં, શિક્ષણની ગુણવત્તામાં અને ખાસ કરીને વ્યવસાયિક વિકાસ માટે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.